સમગ્ર ભરૂચ શહેરને ખોદી નાખવામાં આવ્યા બાદ નામ પૂરતી પુરાણની કામગીરીના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। ભરૂચના આલી કાછિયાવાડના બિસ્માર રસ્તાના કારણે રહીશોમાં ભારે આક્રોશ ઊભો થવા પામ્યો હતો। ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલા જૂના પાંજરાપોળ પાસેના આલી કાછિયાવાડ વિસ્તારના રસ્તાઓ છેલ્લા 2-2.5 વર્ષથી પાણી, ગેસ તેમજ ડ્રેનેજ માટે સમયાંતરે ખોદાતા રહ્યા છે, જેથી આ ઉબડ-ખાબડવાળા રસ્તા પરથી વાહન ચાલકો કે વૃદ્ધો માટે પસાર થવું પણ જોખમરૂપ થઈ ગયું છે। ખોદકામ બાદ કરાતી અપૂરતી પુરાણ કામગીરીથી અંગે રહીશોની ફરિયાદો વહીવટી તંત્રના બહેરા કાને પહોંચતી ન હોવાથી રહીશોની હાલાકીનો અંત આવ્યો નથી। થોડા વરસાદમાં તો અહીંની હાલત અત્યંત કફોડી થઈ જતી હોય રહીશો રસ્તા રિપેરિંગની કામગીરી તુરંત કરાવવામાં આવે તેવી માંગ આક્રોશપૂર્વક કરી રહ્યા છે અને તેમ કરવામાં હવે વધુ વિલંબ કરાશે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। રોડ ખોદવા માટે 7.5 લાખ રૂપિયા આપેલા છે, તો એનો રોડનું પુરાણ બી નથી કર્યું કે સમારકામ બી નથી કર્યું। આખો રોડ 3.5 વર્ષથી આ રીતના ખુલ્લું છે ને વૃદ્ધ ઉંમરવાળા છે, પછી બીમાર માણસો છે, એ બધાને આવવા જવાની ખાસ તકલીફ પડે છે। તો પ્રમુખ શ્રી નગરપાલિકાને અમારી નમ્ર અરજ છે કે આ રોડનું સમારકામ બને એટલું જલ્દીથી જલ્દી થાય। ચીફ ઓફિસર સાહેબને બી અમારી રજૂઆત છે અને કલેક્ટર સાહેબશ્રીને બી આજ છે કે જલ્દીથી જલ્દી અમારા એરિયામાં આ રોડ બને અને તકલીફ ઓછી થાય, એ જ બસ અમારી માંગણી છે। ઘણા માણસોને કેટલી આપદા પડે છે, પછી નિશા જતા છોકરાઓને આવતી જતા રિક્ષાઓની કેટલી આપદા પડે છે, બધા પડી જાય છે ઘણા માણસો। કાલે બધા બે બેન પડી ગયા હતા, એક ભાઈ પડી ગયા હતા, એમને ફ્રેક્ચર થઈ ગયું છે। એ કોઈ જોવા આવે છે અમારું કશું? પૈસા મંજૂર થયા તો રોડ કેમ નહીં કરતા આ લોકો? અમારું નગરપાલિકાવાળાને એવું કે અમારું રોડ કરે, વારંવાર રજૂઆત કરીએ પણ કોઈ અમારું સાંભળતું નથી, ત્યાં પછી અમારે આ કરવું પડ્યું।